પાટણમાં ગઠિયો બેફામ બન્યો છે। પાટણ જિલ્લા સહિત શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગઠિયાઓ બેફામ બન્યા છે। ત્યારે આ ગઠિયાઓની કરતૂતોની વાત કરવા જઈએ તો પાટણ શહેરમાં ખરીદી અર્થે આવેલા લોકોની નજર ચૂક કરીને માલસામાન સહિત પર્સમાં રહેલા સાધનિક કાગળો, રૂપિયા, પર્સ તેમજ થેલીની તફડનચી કરવામાં માહિર અને બેફામ બન્યા છે। ત્યારે આવું જ એક પાટણ શહેરની જનતા હોસ્પિટલ નજીક આવેલા રાધેશ્યામ મેડિસિન દવાની દુકાન પર દવા લેવા ગયેલા પાટણના સ્થાનિક રહેવાસી દિનેશકુમાર મફતલાલ દરજીની નજર ચૂક થઈને એક અજાણ્યા ગઠિયો ચેન વાળી થેલીમાં રહેલા મુદ્દામાલ વાળી થેલી લઈને રફુચક્કર થયું હતું। આ સમગ્ર ઘટના રાધેશ્યામ મેડિસિન અને કૃષ્ણા મેડિસિન દવાની દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે। આ સમગ્ર ઘટના મામલે દિનેશકુમાર મફતલાલ દરજીએ પાટણ બી ડિવિઝન પોલીસ મથક જાણવાજોગ અરજીના માધ્યમથી સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। લેખિત અરજીના ફરિયાદના આધારે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથક પરથી ફરિયાદી દિનેશકુમાર મફતલાલ દરજીની ફરિયાદ પર પાટણ શહેરના પદ્મનાભ પોલીસ ચોકી ખાતે મોકલાવતા પોલીસે ગણતરીની જ કલાકોમાં ફરિયાદી દિનેશકુમાર મફતલાલ દરજીની મુદ્દામાલ સાથેની ચેન વાળી થેલી પાટણ શહેરના પદ્મનાભ રસ્તા પર નજીક મળી આવેલ છે। દાળ પકવાની લારીની બાજુમાં એક માતાજીની ડેરી પાસે હાથ ફેરો કરનાર ગઠિયો ચેન વાળી થેલીમાંથી રોકડ રૂપિયા 25,000 કાઢી લઈને રફુચક્કર થઈ ગયો। જ્યારે ફરિયાદીને મુદ્દામાલ વાળી થેલી તો મળી ગઈ, પણ થેલીમાંથી રોકડ રૂપિયા 25,000 લઈને ગઠિયો હજી પોલીસ પકડથી દૂર છે। ગઠિયાને પકડી પાડવા પાટણ શહેર બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। જે કેસની ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ, પાટણ।